ચાલો આજે એક જબરજસ્ત વાત કરીએ, એક એવી વૈચારિક ક્રાંતિ વિશે જેણે સત્તાનું કેન્દ્ર બહારના કોઈ દૈવી અવાજમાંથી હટાવીને સીધું માણસના અંતરાત્મામાં સ્થાપિત કરી દીધું. આ એક એવો વિચાર હતો જેણે પૂર્વના દર્શનશાસ્ત્રને હંમેશા માટે બદલી નાખ્યું. આ એક એવો સવાલ છે જે આપણે સૌએ ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછ્યો જ હશે. હજારો વર્ષોથી દુનિયાની દરેક સંસ્કૃતિએ આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાચીન ચીનમાં લોકો માનતા હતા કે નૈતિકતાનો સ્ત્રોત સ્વર્ગ છે, જેને તેઓ ત્યાન તેન કહેતા. આ કોઈ વ્યક્તિ નહોતી, પણ એક નિરપેક્ષ શાશ્વત શક્તિ હતી, અને એના આદેશને ત્યાનમિંગ એટલે કે સ્વર્ગનો આદેશ કહેવાતો. રાજાથી લઈને સામાન્ય માણસ સુધી બધાએ આનું પાલન કરવું પડતું. અને અહીં જ આખી વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. આ એક જ સવાલે આખી ફિલોસોફીને હચમચાવી દીધી. શું થાય જ્યારે તમે જે સ્ત્રોત પર માર્ગદર્શન માટે નિર્ભર હોય એ જ ચૂપ થઈ જાય, કોઈ જવાબ જ ના આપે? જ્યારે માર્ગદર્શનનો સ્ત્રોત જ શાંત થઈ જાય ત્યારે એના પરિણામો કેટલા ભયંકર હોઈ શકે છે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને એવું જ કંઈક ત્યારે થયું. શાંગ રાજવંશમાં જવાબદારીથી બચવા માટે એક અજીબ સિસ્ટમ શરૂ થઈ. પુરોહિતો રાજકીય ફાયદા માટે સ્વર્ગના નામે ભવિષ્યવાણી કરતા. હવે જો ભવિષ્યવાણી ખોટી પડે તો રાજા તેમને સીધા મોતને ઘાટ ઉતારી દેતા. આનાથી બચવા માટે એમણે એક નવો રસ્તો કાઢ્યો, કાચબાના કવચ પર ભવિષ્યવાણી કરવાનું, જેથી જવાબદારી કોઈ એક વ્યક્તિ પર ના આવે. વિચારો, એક આખું સામ્રાજ્ય હાડકા પરની અસ્પષ્ટ તિરાડોના ભરોસે ચાલી રહ્યું હતું. જ્યારે માર્ગદર્શન માટે કોઈ સ્પષ્ટ અને જવાબદાર સ્ત્રોત જ ન હોય ત્યારે પરિણામ એક જ આવી શકે છે: આખા સમાજનું નૈતિક રીતે પતન. આ વાક્ય જીયુચી રોલિન એ સમયના નૈતિક પતનનું જીવંત ચિત્ર છે. શાંગ રાજવંશનો રાજા એટલો ભોગવિલાસમાં ડૂબી ગયો હતો કે તેણે પોતાના મહેલમાં દારૂના તળાવો અને માંસના જંગલો બનાવડાવ્યા હતા. જ્યારે બહાર પ્રજા દુઃખી હતી, આ અત્યાચાર જ એમના વિનાશનું કારણ બન્યો. તો આટલા મોટા પતન પછી શું થયું? વિચારકોએ એક નવો રસ્તો શોધ્યો. જ્યારે જૂનો બહારનો સ્ત્રોત નિષ્ફળ ગયો ત્યારે તેમણે નૈતિકતા માટે અંદર જોવાનું શરૂ કર્યું. એ અંધાધૂંધીના સમયમાં કન્ફ્યુશિયન વિચારધારા એકદમ નવો અને ક્રાંતિકારી જવાબ લઈને આવી. એમણે કહ્યું, ભાઈ, સાચા ખોટાના જવાબ માટે ઉપર આકાશમાં જોવાની કોઈ જ જરૂર નથી. અને આ એક પેરેડાઇમ શિફ્ટ હતો. જૂનો વિચાર એવો હતો કે નૈતિકતા બહારથી આવે છે, કોઈ ભગવાનના હુકમ તરીકે. પણ નવો વિચાર એ હતો કે નૈતિકતા તો આપણી અંદર જ છે, આપણા સ્વભાવનો જ એક ભાગ છે. આ ખરેખર એક મોટી ક્રાંતિ હતી. આ જે અંદરની નૈતિકતાનો વિચાર છે એ નિયો કન્ફ્યુશિયનિઝમમાં, જેને સંઘ-રિયાક પણ કહેવાય છે, એમાં એની ટોચે પહોંચ્યો. ચાલો એના મૂળભૂત ઘટકોને સમજીએ. નિયો કન્ફ્યુશિયન વિચાર મુજબ માણસનો સ્વભાવ બે વસ્તુઓથી બનેલો છે. એક છે લી એટલે કે આપણો તર્ક, આપણું વિવેક, જે આપણને માણસ બનાવે છે. અને બીજું છે ચી એટલે કે આપણી શારીરિક ઈચ્છાઓ, આપણી લાગણીઓ, જે થોડું પશુ જેવું છે. આપણો જે તર્કસંગત સ્વભાવ છે એટલે કે લી એ આ 4 સદ્ગુણોમાં પ્રગટ થાય છે: પરોપકાર, ન્યાયીપણું, શિષ્ટાચાર અને શાણપણ. આ એ ગુણો છે જે આપણને પ્રાણીઓથી અલગ પાડે છે અને એક સારા સમાજનો પાયો નાખે છે. હવે આ 4 મોટા સદ્ગુણોને વ્યવહારુ બનાવવામાં આવ્યા. આ ચારેય મળીને જે બનાવે છે એ છે આપણો અંતરાત્મા, એટલે કે યાંગશીમ. અને જ્યારે આપણે સતત આપણા અંતરાત્માને અનુસરીએ છીએ ત્યારે આપણી અંદર સદ્ગુણ એટલે કે નો વિકાસ થાય છે. એટલે જ પૂર્વના દર્શનશાસ્ત્રમાં નૈતિકતા, ધાર્મિકતાનો મતલબ નિયમોની કોઈ યાદી નથી. એ તો એક પ્રક્રિયા છે. આપણા આંતરિક સદ્ગુણ અને અંતરાત્માના માર્ગ પર ચાલવાની એક સતત કોશિશ. તે બહારથી નથી આવતી, તે અંદરથી જ જન્મે છે. પણ વાત અહીંયા પૂરી નથી થતી. આ વિચારની સૌથી મોટી ખાસિયત એ હતી કે આ વ્યક્તિગત નૈતિકતાને કેવી રીતે આખા સમાજ માટે એક બ્લુપ્રિન્ટ બનાવી શકાય. આ મોડલની સુંદરતા જુઓ. નૈતિકતાની શરૂઆત પરિવારથી થાય છે. હિહો એટલે કે માતા-પિતા પ્રત્યે આદર, પછી એ સમાજમાં વિસ્તરે છે, યે એટલે કે શિષ્ટાચાર દ્વારા, અને છેલ્લે તે રાષ્ટ્ર પ્રત્યે ચુંગ એટલે કે વફાદારીમાં પરિણમે છે. બધું અંદરથી બહાર તરફ જાય છે. અને આ વિચારો માત્ર પુસ્તકોમાં જ નહોતા. કોરિયાની રાજધાની સિઓલના મુખ્ય દરવાજાઓનું નામ આ 4 સદ્ગુણો પરથી જ રાખવામાં આવ્યું હતું.
સ્થાપત્ય દ્વારા આ નૈતિક બ્લુપ્રિન્ટને શહેરના હૃદયમાં જડી દેવામાં આવી હતી, જેથી દરેક નાગરિકને તેમના મૂલ્યો યાદ રહે. તો અંતે ચાલો આ પ્રાચીન દર્શનને આધુનિક વિચાર સાથે જોડીએ અને સમજીએ કે એનું અંતિમ લક્ષ્ય શું હતું. પશ્ચિમના મહાન ફિલોસોફ ઇમેન્યુઅલ કાન્ટનું આ વાક્ય જુઓ. તે નિયો કન્ફ્યુશનિઝમના મૂળ વિચાર સાથે કેટલી અદ્ભુત રીતે મળતું આવે છે. બંને એ જ નિષ્કર્ષ પર પહોંચ્યા. નૈતિકતાનો સૌથી મોટો સ્ત્રોત આપણી અંદર જ છે. ખુદ કન્ફ્યુશિયસે જ કેવો જોરદાર સવાલ પૂછ્યો હતો. એમણે કહ્યું કે પ્રકૃતિ પોતાનું કામ કરે છે, ઋતુઓ બદલાય છે, પણ એ આપણને નૈતિક જવાબો નથી આપતી. એના માટે તો આપણે આપણી અંદર જ જોવું પડશે. મૌન આકાશ કોઈ જવાબ નહીં આપે. અને આ જ આખી ફિલોસોફીનો અંતિમ ધ્યેય છે. કોઈ ભગવાનને ખુશ કરીને મર્યા પછી સ્વર્ગમાં જવાનો હેતુ નથી. હેતુ તો આ જ ધરતી પર સ્વર્ગ બનાવવાનો છે. એક એવી દુનિયા જ્યાં દરેક જીવ પોતાની ઈચ્છા મુજબ સુમેળ અને શાંતિથી જીવી શકે. તો અંતે આ આખી ચર્ચા આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. આપણા જીવનમાં શું આપણે કોઈ બહારના આદેશનું પાલન કરી રહ્યા છીએ, કે પછી આપણા પોતાના આંતરિક હોકાયંત્ર, આપણા અંતરાત્માના અવાજને અનુસરી રહ્યા છીએ?